આગથલાથી ધાનેરા જતા રસ્તાનું જે કામ છે એ તંત્ર દ્વારા પૂરું કરવામાં નથી આવ્યું, જેને લઈને લોકો રોષે ભરાયા છે। લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે। પાવડા લઈને લોકો જાતે કામ કરવા માટે મજબૂર બન્યા છે। લોકોએ તંત્રને માત્ર એક જ માંગ કરી છે કે આ રસ્તાનું કાં તો કામ પૂરું કરવામાં આવે અથવા તો જે કોન્ટ્રાક્ટર છે એનો કોન્ટ્રાક્ટ રદ કરવામાં આવે અને નવા વ્યક્તિને કોન્ટ્રાક્ટ આપવામાં આવે। કારણ કે વરસાદની ઋતુ છે, વરસાદ થઈ રહ્યો છે, ભારે પ્રમાણમાં વરસાદ થાય છે, તેના કારણે રસ્તાઓ બિસ્માર બન્યા છે, જેથી વાહન ચાલકો ખૂબ જ પરેશાન થઈ રહ્યા છે। જેથી આ રસ્તાનું કામ સત્વરે થવું અનિવાર્ય છે। લોકો ખૂબ પરેશાન થઈ રહ્યા હોવાથી અત્યારે તંત્ર સામે લોકોએ લાલ આંખ કરી છે। હવે જોવાનું એ રહે છે કે આ તંત્ર દ્વારા આ રસ્તાનું કામ ક્યારે પૂર્ણ કરવામાં આવે છે। નેતાએ શું ગાતું? માંગે પૂરી કરો, ખુરશી ખાલી કરો, અમારી માંગે પૂરી કરો, ખુરશી ખાલી આવતા સોમવાર સુધીમાં જે ધારાસભ્ય હોબળો હોય મીડિયાના માધ્યમથી હોબળી લે। हमारी मांगे पूरी करो, हमारी मांगे पूरी करो, वरना कुर्सी खाली करो, हमारी कोने गाતું? નેતાઓ અમારો રોડ બારોબાર ખાઈ ગયા। આપણે શું કહીએ? ગુનો કરવા આવ્યા છીએ? છોકરા બની ગયા છે। हमारी मांगे पूरी કરો, ખુરશી ખાલી કરો, અમારી માંગ। જે ધારાસભ્ય હોબળો હોય મીડિયાના માધ્યમથી હોબળી લે। ગુજરાતના મુખ્યમંત્રી એટલે તમામ આ સીધો સંદેશ છે, ચેલેન્જ કરે તો ચેલેન્જ। 7 દિવસની અંદર અમારો રોડનો કોન્ટ્રાક્ટર જો રદ ન કરવામાં આવે, નવા કોન્ટ્રાક્ટરને નિમણૂક ન કરવામાં આવી તો પાછું જો કદાચ જરૂર પડશે તો લાખણી મામલતદાર કચેરીનો ઘેરાવો કરીને ત્યાં આગળ આપણે અનશનને ઉપવાસ ઉપર બેસશું। આ બધાને વાત મંજૂર છે? 7 દિવસની અંદર એમની જોડે 7 દિવસ છે। 7 દિવસની અંદર જો અહીંયા પહેલી પ્રક્રિયા આ લોકોને કરવાની છે કે આ કોન્ટ્રાક્ટરને રદ કરી બીજા નવાને કોન્ટ્રાક્ટર આપવું, એના પછી આ કોન્ટ્રાક્ટર એને કોમ આપવામાં આવ્યું। તો આટલી હદે કોઈનું કામ ખરાબ હોય આપણે તો ભાગ્યો ખેતરમાં લાવો ને બીજો અમે કંઈક મારો કામ નથી કરતો આ તો એનો આપણે હિયારો હાલતા નથી કે એનો આપણે મજૂરી કામ લાવતા નથી। તો સરકારને એવી તો શું મજબૂરી બની હતી કે આવા લોકોને આ રોડનું કામ આપવાનું પડે? એમાં દરેક શંકા કુશંકાઓ બધી ઊભી થાય છે। શું આ નેતાઓના બધા ભાગીદારી હતી અંદર? શું કમિશન વધારે આપ્યું એટલે કામ આલ્યું? આ તો મતલબ એ જ થયો ને કે કાં તો એમને કે ભાઈ કોઈને કામ નથી આપી શકતા ને એને જ કામ આપવું પડે તો પછી એના મતલબ અંદર કોઈક રંધોણું હશે, જે બી કાચું કપણું હશે। બીજા નંબરની અંદર આપણી એક જ માગણી છે કે અત્યારે આ રોડનો જે બી કોન્ટ્રાક્ટરો કોણ છે એ આપણને ખબર નથી। જે બી કોન્ટ્રાક્ટર હોય એને તાત્કાલિક ધોરણે એના પાસેથી ટેન્ડર લઈ અને બીજો સારો જે કામ કરી શકતો હોય એને કામ આપી આગથલાથી ધોંધરા જે 25 કિલોમીટરનો રોડ છે એ 6 મહિનાની અંદર આપણે પૂરું કરવું। એવું આપણે 20 જગ્યાએ જોયું છે। એટલે આ વસ્તુ ખૂબ વિચારવાની છે। મોટી સંખ્યામાં આપણે અહીંયા ભેગા થયા છો એટલે લાગણી એના માટે આપણે મોટી મોટી સંખ્યામાં આપણે ભેગા થયા એટલે કેવાક ને કેવાક દરેકની લાગણી દુભાય છે। તો આ વસ્તુ આપણે અંદરનો જે આત્મા જાગ્યો છે એને મરવા દેવાનો નથી। આ તો હજી સરપંચ એવું છે કે જો હજી જોઈએ છે આપણે આથી હવે આપણે અહીંયા બધી તગારા ને પાવડા લાયા। તગારા પાવડા લાયા બધા તગારા પાવડા લઈ દો। રોડ સુધીનો જે કામકાજ હતો એ કામકાજ છેલ્લા 1 વર્ષથી એટલી પરિસ્થિતિમાં ભયંકર રીતે જે બનવાનું કામ ચાલુ હતું પણ બંધ પડ્યું છે। અહીંયા જે અમારે જે પહેલાં ચલાતું હતું એ પણ અત્યારે એવી પરિસ્થિતિમાં ખડીને મૂક્યું છે કે રાત્રે તો શું પણ દિવસે ચાલી શકાય તેવું નથી। અહીંયા ઘણા અકસ્માતો થયા છે, ઘણી વખત બાઇક સ્લીપ ગાતા છે તો દૂધ ડેરી ભરાવતા તમારે દૂધ ઢોળાઈ ગયું છે। તો અમે કોન્ટ્રાક્ટરનો રજૂઆતો કરી, નેતાઓને રજૂઆતો કરી, પણ નેતા ક્યાંક ને ક્યાંક ઢીલી નીતિ રાખે છે। એની અંદર શું છે મિલી ભગતની કંઈક આ લોકોને કશું કહેવા તૈયાર નથી।
તો સ્થાનિક લોકો અમે તૈયાર થઈ ભેગા થઈ તગારા પાવડા લઈ અને આ રોડ ઉપર અમે ઉતર્યા છીએ. જ્યાં જ્યાં ખાડા છે અમે ખાડા બુરવાનું કામ કરીશું. સાથે સાથે અમે અહીંયા ધરણા ઉપર બેઠા છીએ. જ્યાં સુધી આ કામ ચાલુ નહીં થાય ત્યાં સુધી અમે આ જગ્યા છોડવાના નથી. સાથોસાથ અમારું 7 દિવસની સરકારને અલ્ટિમેટમ છે કે 7 દિવસની અંદર આ કામ અહીંથી આ કોન્ટ્રાક્ટરને રદ કરી નવા કોન્ટ્રાક્ટરને કામ આપવામાં આવે અને એ કોન્ટ્રાક્ટર થ્રુ 6 મહિનાની અંદર અમારું કામ પૂર્ણ કરી આપે. તો જો આ કામમાં સરકારીઓ કસૂરવાર થઈ તો અમે કચેરીના ધરણા કરવા પડશે તો કરશું, ઘેરાવો કરવો પડશે તો પણ કરશું, રસ્તા રોકો આંદોલન કરવા પડશે તો પણ કરશું. પરંતુ મોટી સંખ્યામાં અમારું કામ જો આ નહીં કરવામાં આવે તો અમે આ રોડ માટે જે હદે જવું પડશે જશું. એની સંપૂર્ણ જવાબદારી તંત્રની રહેશે.